અગિયારમું જીકે ફન ડે. સારું તૈયાર કરાયેલ ખેતર તંદુરસ્ત છોડને ટેકો આપે છે. યોગ્ય હળ ચલાવવાથી મૂળની ઘૂસણ ક્ષમતા વધે છે, ભેજની જાળવણીમાં સુધારો થાય છે અને પોષક તત્વોની સમાન વિતરણ માટે જમીન તૈયાર થાય છે. સજીવ પદાર્થ જેમ કે કમ્પોસ્ટ અથવા સારી રીતે વિઘટિત ખાતર ઉમેરવાથી જમીનની રચનામાં અને પોષક તત્વોની માત્રામાં સુધારો થાય છે. બટાકા થોડા અમ્લીયથી તટસ્થ પીએચને પ્રાથમિકતા આપે છે, જે આદર્શ રીતે 5.5 થી 7.5 વચ્ચે હોવો જોઈએ. જમીનનું પીએચ તપાસવા માટે પરીક્ષણ કરો અને ખેતીની શરતોને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી સુધારાઓ કરો. યોગ્ય અંતર છોડને ફૂલવા માટે તક આપે છે. તંદુરસ્ત વૃદ્ધિ માટે ભલામણ કરેલી જીઓમેટ્રી અનુસરો. 48 ઇંચ પ્લાન્ટરનો ઉપયોગ કરો, જેમાં 2 પંક્તિઓ હોય. છોડથી છોડનું અંતર 8 થી 10 ઇંચ રાખો અને યોગ્ય ઊંડાણ 6 ઇંચ રાખો, જેથી પ્રકાશ, પાણી અને પોષક તત્વો સુગમ બને, એક સરખી વૃદ્ધિ થાય અને છોડ પર તણાવ ઓછો થાય. વાવણી પહેલા ભલામણ કરેલી મૂળ ખાતરની માત્રા લાગુ કરો, જેથી વૃદ્ધિમાં વધારો થાય અને સફળતા સુનિશ્ચિત થાય.